જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. શૂટિંગ ચાલુ થઈ ગયું. આજે મોડું થઈ ગયું શૂટિંગ ચાલુ કરતાં કરતાં, કેમ કે સ્ટોરી ના મળે એટલે બેસી રહેવાનું થાય. તો શૂટિંગના કટ લેવા માટે સહદેવ, વિજય અને લીલોજીને, ગોવિંદજીને અને બા એ બધા પેલી બાજુ જે છે ને, હું શૂટિંગના લોકેશન ઉપર આવી અને બેઠો ક્યારથી મગફળી શેચી જોઈ લ્યો. તે મગફળી શેચેલી લઈ અને શૂટિંગના લોકેશન ઉપર આવ્યો ને બેઠો બેઠો ફૂલી અને ખાઉં. ટંકાજી આરા કટની વાર થોડી મળીએ મિત્રો. તો આ બાજુ એલું રિક્ષામાં આવી અને રિક્ષાનો માલિક બની અને બેસી ગયો હો અને બે પડીકા લઈને આવ્યો અને છોકરાને ડૂકવાડે. હવે આ બધા છોકરા તને દિલી એલું તારા પાંચથી પડીને ખાઈ જાય. હવે તું શું કરે? તો પડી લે ને બધા શેતરીને ખાઈ જાય. જો તો કોઈને હાલું જ નહીં. અમારે એલું ના પાડે છે કે કોઈને આલ્યો નહીં. અને આ કરણના બ્લોગમાં બધા ટેણી આવે. 1 2 અને તણી. તારું નામ તની કે તણી? તનિક તણી. શું નામ? તનિષા નામ યાર. તું ચમ યાર મને ભૂલવાડે. તનિષા કે હડો એલું શું ખવાય તું અમને ખવડાવે? હડો શું હોય એરું? આ એલું એ કુરકુરે આલ્યું આવો ને ભાઈ. હાર્યું શું તોડો? તા હેડો પાપડ તોડો. બટાકાની વેફર યાર. આ તો ભૂલી ચમ જાય હે. તારા હાથે ખવડાય યાર. એ નહીં, તારા હાથે ખવડાય વેફર. એલું ખવડાવશે હવે ખવડાય. એટલું બધું નહીં, માપે. એલું એમ તો દિલદાર છે. માપે માપે. હા જો હા મોન તો દુનિયા પરનું આલે અમારે. એલું આ કૃષ્ણ ભગવાનનું ગીત આવી ગોહાડો. રાધા જો આ મસ્ત વાહ તની વાહ. તું ગા હેડતા હવે લે હળો અમે જોઈએ. તારે તું ભૂલો પડી. તો આ બાજુ અમારા અર્જુનસિંહ સાયકલ લઈને આવ્યા. શું લાવી સાયકલ? એવી મજા આવે. તો મિત્રો ઘણા વર્ષો પછી વળી પાછા જે જગ્યાએ હું નોકરી કરતો એ જગ્યાએ સીડીઓ કનવા તો ચલા 7 વર્ષે ચડશું એની સીડીઓ પાછી. તો મિત્રો આ જગ્યાએ અમે લગભગ હું 12 વર્ષ નોકરી કરી અને જો હું જોઈ લો કાફી બધું બદલાઈ ગયું. જો કે હું આ બેંક કહેતો હતો 3 વર્ષે ક્રેડિટ કોર્ડ સોસાયટીનું આપણે ખાતું અમુક ખોલાવાનું કહેતા હતા. તો મિત્રો આ જગ્યા તો આટલા એમ કોઈક અલગ જ ફિલિંગ આવી. ઘણા વર્ષો કાઢી નાખશે. બધું આખું બદલાઈ ગયું, બીજું અલગ અલગ થઈ ગયું. ઓફિસ આખી ચેન્જ. આ ઓફિસમાં મારા શેઠ બે હતા. 2 શેઠની ઓફિસ બંધ હલ્યા. તો મારા શેઠની ઓફિસ બંધ હે અને એમની બેબલીઓને નવો ધંધો ચાલુ કર્યો હતો. કલિયો પેટ્રો જોઈ લો. અને આ ખાસ મારા ભાઈ ગણો, ભાઈબંધ ગણો, અમારા ખાસ મિત્ર જેમને મને છોકરાની ગોળ સાચવ્યો હો અને ભાઈની ગોળ રાખ્યું હો. આપણે કેટલા વર્ષ ભેગું રે? 10 ઉપર 10-12 વર્ષ ભેગું રહ્યા નહીં. એ પ્રજાપતિ અને અમે દરબાર. તો એમ કે મિત્રો એવું નહીં રાખ્યું કોઈ દિવસ નાત જાતને કોઈ લેવા દેવા ના હોય. તમારો મન મળી જાય ને
એટલે બધું મળી જાય. ઘણા વર્ષે યાદ તાજી કરવા આવ્યો પાછો ઓફિસમાં. અંદરથી કોઈ થાય તો મિત્રો ખાસા વર્ષ આ જગ્યાએ ગાઢ્યા છે. તો આરો મશીનનો સામાન પડ્યો. હા તો મિત્રો આ કેબિન તો એનું જ છે યાર. આની અંદર અમે આરો મશીનનો સામાન મૂકતા આમાં, અને આટલા બધા અમારા મશીનો ગોઠવેલો પડી રહ્યા હતા. એ હું સર્વિસે હું કરતો અને રિપેરિંગ પણ હું કરતો. હા એ રહ્યું ઉપર ગોડાઉન બંધ હે, ઉપર છે ગોડાઉન. તો થોડી વાર બેસીએ, ઘણા વર્ષે આવ્યા હે એટલે પછી મળીએ. તો મિત્રો અમારા પાટણના સ્પેશિયલ પટોળા જુઓ. તે આર્યો ને અમે તો કોઈ દિવસ ગયા નહીં પાટણના છીએ, પણ પહેલી વખત જોઈએ પાટણનું પટોળું. ગીત બહુ હાઈલાઇટ થયું. પેલા ગીતે મારે પાટણથી પટોળા મોટા લાગશે. પાટણનું પટોળું આની વિરાસત મિત્રો વિરસતી જાય, પણ અમારા પાટણનું પટોળું મોઘું પણ હોય. સાડી કેટલાની છે? હા 14,500. હા મિત્રો ઢગલા બંધ સાડીઓ જોઈ લો એ પટોળાની. ની સાડી મિત્રો જોઈ લો. કોઈને લેવું હોય પાટણનું પટોળું તો આ દુકાનમાં આવી જજો. અમારું એડ્રેસ બીજો માળ મંગળમૂર્તિ કોમ્પ્લેક્સ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં, ચતુર્ભુજ બાગની સામે. હજી સુધી એડ્રેસ નહીં ભૂલ્યો. એડ્રેસ નહીં ભૂલ્યો ગિરીશભાઈ, તમારો નંબર નહીં ભૂલ્યો, ભાઈનો નંબર નહીં ભૂલ્યો. નંબર હજી એડે નહીં કર્યો, મોઢે રાખો હાલની તારીખમાં. હા હા. અને આ કયું કાપડ કહેવાય રહ્યું? હા પ્યોર મશરૂમ. મને તો જાજો ખ્યાલ નહીં. ઓની કંઈક વિરાસત હે. તો એ રહ્યું કાપડ હે. બધી મિત્રો કાપડમાં અલગ અલગ વેરાયટી છે લેડીઝ માટે. તો કોઈને જોતી હોય તો આવી જજો. કોઈ પ્રમોશન નહીં, પણ આ જગ્યાએ મેં 12 વર્ષ રહી ગયો. અને જેનું નમક ખાધું હોય ને મિત્રો એને કોઈ દિવસ જીવનની અંદર ના ભૂલાય. કેમ કે મેં આ શેઠનો પગાર લીધેલો, કોઈ દિવસ ભૂલાય નહીં. અને મારી મિત્રતા તો હાલે એની જ છે. હું આવ્યો ઘણા વર્ષે છે નહીં, બાકી તમને મળાવો. હું જઉં અમુક ટાઈમે એમના જોડે, બાકી હું ઓફિસે ખાસા વર્ષો પછી આવ્યો. આ બધું કાપડ હોય, સારી સારી આઈટમો હોય કાપડમાં, અલગ અલગ વેરાયટીઓ હોય. તમારે જોતું હોય તો ચોક્કસ આવજો, મુલાકાત કરજો. મળીએ. તો મિત્રો ક્યારના બેઠા હતા, બહુ મજા આવી ગઈ, ઘણો આનંદ થયો. કેમ કે આ સીડીઓ તો કનું બહુ ચડ્યા ઉતર્યા હો. કનું હું 1 મિનિટ ના થતી કનું ઉપર જઈને આવવામાં તો એટલી સ્પીડમાં હેરતો. કેમ કે હવા આવશે અંધારું, હવે જવું ઘેર. તો મિત્રો આ જગ્યાને જોઈને હું બહુ ભાવુક થઈ ગયો. કેમ કે જે જગ્યાએ આપણે 12 વર્ષ કાઢ્યા હોય ત્યાં આગળ આપણી યાદો કેવી જોડાયેલી હોય. આટલા તો ત્રીજા માળે જો ને, ત્રીજા માળે તો મિત્રો હું રાખતો ડીવીડી અને કેસેટો ઢગલા બંધ રાખતો, અને સાઈડમાં 4-5 સ્પીકર લગાવેલો હતા. તાણે તો પંપ કરતો એવો શોખ હતો મિત્રો. હવે મળીએ સીધા ક્યાં. તો આ બાજુ એલું બન્યો સુપરમેન. એલું શું બન્યો હે? હવે ઉડવાનું હા? કે રીતના ઉડે? હા ઉડો હેડો. ગોઠ કે રીતના મારવાની યાર? હા હા પકડીને ઉડજો, અમે જોઈએ. હા શું કહે? તો પેલો ચેનલ વિશે બોલ્યો નહીં યાર. હા ઉડ્યો ઉડ્યો લે, ઉડ્યો 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 તો યાર હું. હા ઉડ્યો 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 ઉડ્યો. પેલું બન્યો સ્પાઈડરમેન. હવે પાછા આવો હેડો.
ઈલુ બન્યો સ્પાઈડરમેન. વાહ ઈલુ વાહ. આહાહા. ઈલુ બન્યો સ્પાઈડરમેન. હમણાં બેટરી ખતમ થઈ ગઈ. તો આ તો દિલીપને બહાર જાય. દિલીપને એમ્પુ 2 જણા તો એકલો કોફી પીવું જોઈએ એરા હોય જ ને નાગજી તો આજ તો ખવડાવવાની વાળી મારી હતી. આજ બચી ગયો. કાલ આવશે ને એટલે એમ કહ્યો કોઈ વારી કાલની મારી હતી યાર વાત ના મેળ પડે. કાલ માહિન પાડ્યો 140. આગલા દાડે એમ્પુન પાડ્યો 120. અરે એવા વારા બંધાઈ જાય ને કે કોઈ છૂટી કે એમ નહીં. યાદ મારી વારી હતી. તો મિત્રો આ દિલીપને બધા જાય બહાર એટલે પાર્લરે મજા ઓછી આવે. તો મોહન ડ્યુટી બદલાઈ ગઈ. આજ નાગજીજી આવી જાય. બાકી રોજ રોમજી હતો. કોફી પી લઈએ પછી મળીએ. તો મિત્રો આ તો દિલીપને કોઈ આયા નહીં. હવે ક્યાં જવાનો ટાઈમ થઈ ગયો. લગભગ 11 સાડા 11 જેવું થવા આવ્યું. તો મિત્રો જે જગ્યાએ મેં નોકરી કરી એ જગ્યાનો બ્લોગ ઉતાર્યો હતો. તો ત્યાં આગળ પણ 10 થી 12 વર્ષ કાઢી આવ્યા. અને તમને પણ એવું થતું હશે કે આ લોકો ચોક ફર્યા. મિત્રો ફરવામાં તો કશું બાતચીત નહીં રહ્યા છે. જેટલું ફર્યા જેટલી નોકરી તો ફક્ત જીવનમાં એક જ જગ્યાએ કરી. બાકી બધું પોતાનું જ પછી કર્યું હતું ખરું તો. અત્યારે એના પછી યુટ્યુબમાં આવતા રહ્યા. એ પણ તમને બતાવી દીધું. તો મિત્રો બહાર ચાલી રહ્યો વરસાદ. જોઈ લો બહાર ચાલુ વરસાદ તમને બહાર ક્યાં જાહા તો જતા પલળી જાહા. તો મિત્રો એ પહેલાં આપણે આ બ્લોગને આટલે એન્ડ આપી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.